આરવ મહેતા સુરતમાં તેના પેન્ટ હાઉસની ફ્લોર ટુ સીલિંગ વિન્ડો પાસે ઊભો હતો. બહાર દિવાળીની રાત ફટાકડાના અવાજ અને રોશનીથી ગુંજી રહી હતી. આકાશ રંગબેરંગી તણખાઓથી ભરાઈ ગયું હતું, પણ આરવની દુનિયા શાંત અને ખાલી હતી. તેણે હમણાં જ લાખો ડોલરની હીરાની ડીલ પૂરી કરી હતી. તેના ટેબલ પર મોંઘી સ્કોચનો ગ્લાસ પડ્યો હતો, જેનો તેણે સ્પર્શ પણ નહોતો કર્યો. 42 વર્ષની ઉંમરે તે હીરા ઉદ્યોગનો બેતાજ બાદશાહ હતો, પણ આજે રાત્રે આ સફળતા તેને પોકળ વાગી રહી હતી. તેનો ફોન રણક્યો. ડિસ્પ્લે પર પિતાજી નામ ચમકી રહ્યું હતું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કોલ ઉપાડ્યો. દિવાળી મુબારક પિતાજી. સામે છેડેથી રાજેશ મહેતાનો ભારે અવાજ આવ્યો. તારા માટે દિવાળીનો અર્થ શું છે આરવ? પૈસા, સોદાઓ, પરિવાર વગરનો કેવો તહેવાર? આરવ ચૂપ રહ્યો. આ શબ્દો તેને તીરની જેમ વાગ્યા. અમદાવાદ ક્યારે આવે છે? તારી ફરજ પૂરી કરવા? હું કાલે આવીશ, આરવ ધીમેથી બોલ્યો. કોલ પૂરો થયા પછી તે ફરીથી બારી બહાર જોવા લાગ્યો. તે અમદાવાદ તેના પિતા માટે નહોતો જઈ રહ્યો, પણ એક અજાણી ખેંચાણને કારણે જઈ રહ્યો હતો, જેને વર્ષોથી સતાવી રહી હતી. તેણે તેના પર્સમાંથી એક જૂનો, ઝાંખો ફોટો કાઢ્યો. પ્રિયા, મિડલ એજ ફિમેલ હતી, જેણે આરવનું દિલ જીતી લીધું હતું, પણ હવે એ આંખો તેનાથી બહુ દૂર હતી. બીજા દિવસે આરવ અમદાવાદમાં હતો. શહેર દિવાળીના ઉત્સાહમાં ડૂબેલું હતું. ઘર દીવાઓથી શણગારેલા હતા અને હવામાં મીઠાઈઓની સુગંધ હતી. તેણે તેના પિતાના ઘરે જવાને બદલે શહેરના જૂના વિસ્તારમાં ગાડી ચલાવવાનું નક્કી કર્યું. તે એ જ ગલીઓ હતી જ્યાં તે અને પ્રિયા કલાકો સુધી ફરતા હતા. એક જાહેર બગીચા પાસે મોટો મેળો ભરાયો હતો. બાળકોના હસવાનો અને ચકડોળનો અવાજ આવી રહ્યો હતો. આરવે ગાડી પાર્ક કરી અને ભીડમાં ચાલવા લાગ્યો. અને પછી તેની નજર થંભી ગઈ. તેનું હૃદય એક ધબકારું ચૂકી ગયું. પ્રિયા, મિડલ એજ્ડ ફિમેલ, 40-55 વર્ષની અને ગુજરાતી એક્સેન્ટ વિથ અમદાવાદ એક્સેન્ટ. પ્રિયા! તે ત્યાં હતી, એક સ્ટોલ પાસે ઊભી હતી. તે પહેલાં કરતાં વધુ સુંદર લાગી રહી હતી. પણ જેણે આરવને સ્તબ્ધ કરી દીધો તે પ્રિયા નહોતી, પણ તેની સાથેના 3 બાળકો હતા. એક છોકરો અને 2 છોકરીઓ, લગભગ 5-6 વર્ષના. અને એનાથી પણ વધુ આઘાતજનક વાત એ હતી કે એક બીજો પુરુષ એ છોકરાને તેના ખભા પર બેસાડીને હસી રહ્યો હતો. તેઓ એક સંપૂર્ણ પરિવાર જેવા લાગતા હતા. આરવના પગ જમીન સાથે જડાઈ ગયા. કાયકીના પગ સાથે જડાઈ ગયા. એ છોકરાની આંખો, એ બિલકુલ આરવ જેવી હતી. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. આ કોણ હતા? આ પુરુષ કોણ હતો? અને આ બાળકો, શું તે તેના હતા? તેના મનમાં હજારો સવાલો ઊભા થયા, પણ તેનો જવાબ આપનાર કોઈ ન હતું. તે ત્યાં જ ઊભો રહ્યો, ભીડમાં એકલો, તેના ભૂતકાળ
અને વર્તમાન વચ્ચે ફસાયેલો. દિવાળીની રોશની તેને અચાનક અંધકારમય લાગવા માંડી. બીજા દિવસે સવારે આરવ પ્રિયાના માટીકામના સ્ટુડિયો પર પહોંચ્યો. આ સ્ટુડિયો અમદાવાદના જૂના શહેરમાં એક શાંત ગલીમાં આવેલો હતો. તેણે દરવાજો ખખડાવ્યો. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. પ્રિયાએ દરવાજો ખોલ્યો. તેના હાથ માટીવાળા હતા. આરવને જોઈને તેની આંખોમાં આશ્ચર્યનો ભાવ આવ્યો, પણ તે જલ્દીથી શાંત થઈ ગઈ. તમે અહીંયા? તેના અવાજમાં કોઈ ઉષ્મા નહોતી. મારે વાત કરવી છે, પ્રિયા. પ્રિયા થોડીવાર ચૂપ રહી, પછી તેને અંદર આવવા માટે રસ્તો આપ્યો. સ્ટુડિયોમાં તાજી માટીની સુગંધ હતી. ચારે બાજુ સુંદર માટીના વાસણો અને કલાકૃતિઓ ગોઠવેલી હતી. આ એ દુનિયા હતી જે પ્રિયાએ પોતાની જાતે બનાવી હતી. ગઈકાલે રાત્રે મેળામાં મેં તને જોઈ, આરવે શરૂઆત કરી, બાળકો સાથે. પ્રિયાએ તેની સામે જોયું. તેની આંખોમાં એક રક્ષણાત્મક ભાવ હતો. હા તો, તેઓ મારા બાળકો છે, બરાબર ને? આરવનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પ્રિયાએ એક ઊંડો શ્વાસ લીધો. હા, તે તમારા બાળકો છે. આરવને લાગ્યું કે જાણે તે ત્યાં જ ઢળી પડશે. તેણે એક ખુરશીનો સહારો લીધો. તે મને કેમ ના કહ્યું? પ્રિયા હસી, પણ તેના હાસ્યમાં દર્દ હતો. મેં પ્રયત્ન કર્યો હતો, આરવ. જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે મેં તમને અસંખ્ય કોલ કર્યા હતા, પણ તમે તમારા સોદાઓમાં એટલા વ્યસ્ત હતા કે મારી વાત સાંભળવાનો સમય જ નહોતો. તેના શબ્દો આરવને ચાબુકની જેમ વાગ્યા. મેં તને છોડી દીધી કારણ કે તું એ માણસ નહોતો રહ્યો જેની સાથે મેં લગ્ન કર્યા હતા, પ્રિયાએ આગળ કહ્યું. તમે તમારા પિતાને ખોટા સાબિત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા, ભલે પછી તે અનૈતિક કેમ ન હોય. હું એ દુનિયાનો ભાગ બનવા નહોતી માંગતી. આરવ પાસે કોઈ જવાબ નહોતો. જવાબ નહોતો. અને પેલો માણસ, વિક્રમ? તેણે પૂછ્યું. વિક્રમ જોશી, પ્રિયાએ શાંતિથી કહ્યું. તે મારા મંગેતર છે. છેલ્લા 4 વર્ષથી તે મારા અને બાળકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મંગેતર. આ શબ્દ આરવના મગજમાં હથોડાની જેમ વાગ્યો. તેણે માત્ર તેના બાળકો જ નહીં, પણ પ્રિયાને પણ ગુમાવી દીધી હતી. હું મારા બાળકોને મળવા માંગુ છું, તેણે હિંમત ભેગી કરીને કહ્યું. તે એટલું સરળ નથી, આરવ, પ્રિયાએ કહ્યું. તેમની દુનિયામાં વિક્રમ પાપા છે. તમે એક અજાણી વ્યક્તિ છો. તે જ સમયે સ્ટુડિયોનો પાછળનો દરવાજો ખુલ્યો અને 3 બાળકો અંદર દોડી આવ્યા. મમ્મી, વિક્રમ પાપા આવ્યા છે, છોકરાએ ઉત્સાહથી કહ્યું. તેમની નજર આરવ પર પડી અને તેઓ અટકી ગયા. તેમની આંખોમાં કુતૂહલ અને થોડો ડર હતો. આરવ તેમની સામે જોઈ રહ્યો. તેના પોતાના બાળકો જે તેને ઓળખતા પણ ન હતા. તેના જીવનની સૌથી મોટી સફળતા, તેની હીરાની સલ્તનત તેને આજે સૌથી મોટી નિષ્ફળતા જેવી લાગી રહી હતી.
તેણે તેના બાળકોને પાછા જીતવા પડશે, પણ તે જાણતો હતો કે આ લડાઈ હીરાના સોદા કરતાં ઘણી મુશ્કેલ હશે. 3489, કુલ ચારિત્ર્ય 6664. આરવે તેના બાળકોને જીતવાની શરૂઆત મોંઘા રમકડા અને ભેટોથી કરી. તે બીજા દિવસે પ્રિયાના ઘરે પહોંચ્યો. તેની ગાડી નવીનતમ ગેજેટ્સ અને રમકડાથી ભરેલી હતી. ઈશાન, માયરા અને કિયારાએ ભેટો સ્વીકારી, પણ તેમની આંખોમાં જે આનંદ હોવો જોઈએ તે નહોતો. તેઓ રમકડા સાથે રમ્યા, પણ થોડીવાર પછી તેઓ વિક્રમ પાસે દોડી ગયા, જે બગીચામાં તેમની સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આરવ દૂર ઊભો જોઈ રહ્યો. તેના હાથમાં એક મોંઘું રિમોટ કંટ્રોલ ડ્રોન હતો, જેનો કોઈ ઉપયોગ નહોતો. તેને સમજાયું કે તે પૈસાથી બધું ખરીદી શકે છે, પણ તેના બાળકોનો પ્રેમ અને સમય નહીં. તે જ સાંજે તેના પિતા રાજેશ મહેતા તેને મળવા આવ્યા. મેં સાંભળ્યું છે કે તને તારા વારસદારો મળી ગયા છે, તેમણે કોઈ લાગણી વગર કહ્યું. તેઓ મારા બાળકો છે પિતાજી, વારસદારો નહીં, આરવે સુધાર્યું. એક જ વાત છે, રાજેશ મહેતાએ કહ્યું. હવે તારી જવાબદારી છે કે તું તેમને મહેતા પરિવારનું નામ અને સ્થાન આપે. પેલી માટીકામવાળી સ્ત્રીથી તેમને દૂર કર. આરવને ગુસ્સો આવ્યો. પ્રિયા તેમની માં છે અને તે એક અદ્ભુત માં છે. આપણા પરિવારમાં તેનું કોઈ સ્થાન નથી. રાજેશ મહેતાએ કડકાઈથી કહ્યું. પૈસાથી બધું શક્ય છે. હું એ બાળકોની કસ્ટડી લઈ લઈશ. હું તમને એવું ક્યારેય નહીં કરવા દઉં. આરવ ઊભો થઈ ગયો. આ પહેલી વાર હતું કે તેણે તેના પિતાની સામે આટલો મક્કમ અવાજ ઉઠાવ્યો હતો. આરવ અને તેના પિતા વચ્ચેનો તણાવ વધી રહ્યો હતો. બીજી તરફ આરવે તેની રણનીતિ બદલી. તેણે બાળકોના જીવનમાં સામેલ થવાનો પ્રયાસ શરૂ કર્યો. તેને ખબર પડી કે ઈશાનને ક્રિકેટનો શોખ છે, કિયારાને વાર્તાઓ સાંભળવી ગમે છે અને માયરાને ચિત્રકામ કરવું ગમે છે. તેણે ઈશાન સાથે ક્રિકેટ મેચો જોવાનું શરૂ કર્યું. તેણે કિયારા માટે વાર્તાઓના પુસ્તકો લાવવાનું શરૂ કર્યું અને તે કલાકો સુધી માયરાને ચિત્રકામ કરતી જોતો રહેતો. આ બધું કરતી વખતે તેને વારંવાર વિક્રમનો સામનો કરવો પડતો. વિક્રમ એક શાંત અને સમજદાર માણસ હતો. તેણે ક્યારેય આરવ સાથે ખરાબ વર્તન ન કર્યું, પણ તેની હાજરી જ આરવ માટે સૌથી મોટો પડકાર હતી. એક દિવસ આરવ શાળાએથી બાળકોને લેવા ગયો. તેણે જોયું કે વિક્રમ પહેલેથી જ ત્યાં હતો. બાળકો દોડીને વિક્રમને વળગી પડ્યા. વિક્રમ પાપા! આરવ દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો. તેના દિલમાં એક ઊંડો ઘા થયો. તેણે સમજાયું કે તે માત્ર પ્રિયાના મંગેતર સાથે જ નહીં, પણ તેના બાળકોના પિતા સાથે સ્પર્ધા કરી રહ્યો હતો. આરવના જીવનમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે તેની ઓફિસમાં બેઠો હતો. તેના સલાહકારે અમદાવાદમાં એક નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની ફાઇલ તેની સામે મૂકી. સર, આ એક ખૂબ જ નફાકારક સોદો છે. આપણે એક જૂની સામુદાયિક શાળાની જમીન ખરીદી રહ્યા છીએ અને ત્યાં એક લક્ઝરી શોપિંગ મોલ બનાવીશું. આરવે ફાઇલ ખોલી. તેણે શાળાનું નામ વાંચ્યું અને તેના હાથ ઠંડા પડી ગયા. એ જ શાળા હતી જ્યાં વિક્રમ ભણાવતો હતો. એ જ શાળા હતી જ્યાં તેના પોતાના બાળકો ભણતા હતા. આરવને લાગ્યું કે જાણે કોઈએ તેના માથા પર જોરથી ફટકો માર્યો હોય. તેનો પોતાનો પ્રોજેક્ટ તેના બાળકોની શાળાને તોડી પાડવાનો હતો. તેનો નફો તેના બાળકોના ભવિષ્યના ભોગે આવવાનો હતો. આ પ્રોજેક્ટ રોકી દો, તેણે તેના સલાહકારને કહ્યું. પણ સર, આપણે બધી તૈયારીઓ કરી લીધી છે. આનાથી આપણને કરોડોનો ફાયદો થશે. સલાહકારને આશ્ચર્ય થયું. મેં કહ્યું, રોકી દો, આરવે મક્કમતાથી કહ્યું. કોઈ પણ ભોગે.
આરવ જાણતો હતો કે આ નિર્ણય તેના માટે મુશ્કેલ હશે. તેના રોકાણકારો અને ખાસ કરીને તેના પિતા આ વાત સ્વીકારશે નહીં. પણ પહેલીવાર તેને નફા નુકસાનની પરવા નહોતી. તેને તેના બાળકોની પરવા હતી. દરમિયાન શાળા તોડી પાડવાના સમાચાર સમુદાયમાં ફેલાઈ ગયા. વાલીઓ અને સ્થાનિક લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. વિક્રમે આ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. તેણે શાળા બચાવવા માટે એક સમિતિની રચના કરી. પ્રિયા પણ આ અભિયાનમાં તેની સાથે જોડાઈ. તેઓ ઘરે ઘરે જઈને સહીઓ એકઠી કરવા લાગ્યા. આરવ આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. તે વિક્રમ અને પ્રિયાના પ્રયત્નોને માનની નજરથી જોતો હતો. તે જાણતો હતો કે તેણે સાચો નિર્ણય લીધો છે. એક સાંજે તે પ્રિયાને તેના સ્ટુડિયોમાં મળવા ગયો. મને ખબર છે કે શાળા વિશે શું થઈ રહ્યું છે, તેણે કહ્યું. હું તમારી સાથે છું. પ્રિયાએ તેની સામે શંકાની નજરે જોયું. તમે, જે કંપની શાળા તોડી રહી છે તેના માલિક, તમે અમારી સાથે કેવી રીતે હોઈ શકો? કારણ કે એ મારા બાળકોની પણ શાળા છે, આરવે ભાવુક થઈને કહ્યું. મેં આ પ્રોજેક્ટ રોકવાનો આદેશ આપી દીધો છે. પ્રિયાની આંખોમાં અવિશ્વાસનો ભાવ હતો. તમે સાચું કહો છો? હું મારા બાળકોના નામે શપથ લઉં છું, આરવે કહ્યું. એ રાત્રે પ્રિયાએ વિક્રમને આ વિશે વાત કરી. વિક્રમ ચૂપચાપ સાંભળતો રહ્યો. કદાચ તે બદલાઈ રહ્યો છે, તેણે ધીમેથી કહ્યું. પણ આપણે સાવચેત રહેવું પડશે. બીજા દિવસે સમુદાયની એક મોટી સભા બોલાવવામાં આવી. શાળાના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. વિક્રમે સમુદાય વતી એક પ્રભાવશાળી ભાષણ આપ્યું. તેણે બાળકોના શિક્ષણના અધિકાર અને સમુદાયની ભાવનાઓ વિશે વાત કરી. બધાની નજર હવે રોકાણકારોના પ્રતિનિધિ પર હતી. બધાને આશ્ચર્યચકિત કરીને આરવ મહેતા પોતે સ્ટેજ પર આવ્યો. તેણે માઇક હાથમાં લીધું. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. હોલમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. પ્રિયા, વિક્રમ અને તેના ત્રણેય બાળકો પ્રેક્ષકોમાં બેઠા હતા. તેમની આંખોમાં અપેક્ષા અને ડરનું મિશ્રણ હતું. આરવ જાણતો હતો કે તેના આગામી શબ્દો તેના જીવનની દિશા બદલી નાખશે. 3, 6, 7, 8 કુલ 1, 4, 2, 9, 9. આરવે એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. હું, આરવ મહેતા, આ પ્રોજેક્ટનો મુખ્ય રોકાણકાર. હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. હું અહીં મારા પ્રોજેક્ટનો બચાવ કરવા નથી આવ્યો, તેણે આગળ કહ્યું. તેનો અવાજ સ્થિર હતો. હું અહીં મારી ભૂલ સ્વીકારવા આવ્યો છું. બધા સ્તબ્ધ થઈ ગયા. આ પ્રોજેક્ટ એક ભૂલ હતી. નફાની લાલચમાં હું એ ભૂલી ગયો કે સાચો વિકાસ ઇમારતો બનાવવામાં નથી, પણ ભવિષ્યની પેઢીઓને બનાવવામાં છે. તેણે વિક્રમ તરફ જોયું. વિક્રમજી અને આ સમુદાયે મને મારી જવાબદારીનું ભાન કરાવ્યું છે. પછી તેની નજર પ્રિયા અને તેના બાળકો પર પડી. તેની આંખો ભરાઈ આવી. આ શાળામાં મારા પોતાના બાળકો ભણે છે. હું એ પિતા કેવી રીતે બની શકું જે પોતાના બાળકોના ભવિષ્યને દાવ પર લગાવે? તેણે જાહેરાત કરી. હું, મહેતા ગ્રુપ વતી આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે રદ કરું છું. હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. એટલું જ નહીં, આરવે કહ્યું. મહેતા ગ્રુપ આ શાળાના નવીનીકરણ અને વિકાસ માટે સંપૂર્ણ ભંડોળ આપશે. આ જાહેરાતથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો. પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ એ આરવ નહોતો જેને તે જાણતી હતી. આ એક નવો માણસ હતો. વિક્રમે પણ આરવ તરફ માનની નજરે જોયું. સભા પૂરી થયા પછી રાજેશ મહેતા ગુસ્સામાં આરવ પાસે આવ્યા. તે શું કર્યું મૂર્ખ? તે ગરજ્યા. તે આપણી પ્રતિષ્ઠા અને કરોડો રૂપિયા માટીમાં મેળવી દીધા.
મેં જે સાચું હતું તે કર્યું પિતાજી, આરવે શાંતિથી જવાબ આપ્યો. આજે પહેલી વાર મને મારી જાત પર ગર્વ છે. રાજેશ મહેતા ગુસ્સામાં બબડતા ત્યાંથી ચાલ્યા ગયા. આરવ જાણતો હતો કે તેણે તેના પિતા સાથેના સંબંધોને વધુ બગાડ્યા છે, પણ તેને કોઈ અફસોસ ન હતો. તેણે તેના જીવનનો સૌથી મોટો અને સૌથી સાચો સોદો કર્યો હતો. તેણે પૈસા ગુમાવ્યા હતા, પણ તેણે કંઈક વધુ મૂલ્યવાન જીત્યું હતું, આત્મસન્માન. પ્રિયા તેની પાસે આવી. તેની આંખોમાં કૃતજ્ઞતા અને એક નવી લાગણી હતી. આભાર આરવ, તે ધીમેથી બોલી. તમે આજે જે કર્યું, મેં એ કર્યું જે મારે વર્ષો પહેલાં કરવું જોઈતું હતું, આરવે કહ્યું. તેમની વચ્ચે એક નવી સમજણનો સેતુ બંધાઈ રહ્યો હતો, જે ભૂતકાળના દર્દ અને અવિશ્વાસ પર બનેલો હતો, પણ ભવિષ્યની આશાથી સિંચાયેલો હતો. તે રાત્રે આરવને વર્ષો પછી શાંતિપૂર્ણ ઊંઘ આવી. તેણે સપનામાં જોયું કે તે તેના બાળકો સાથે રમી રહ્યો છે અને પ્રિયા દૂરથી તેમને જોઈને હસી રહી છે. આ સપનું હવે એટલું દૂર ન હતું. થોડા દિવસો પછી પ્રિયા આરવને મળવા આવી. તેના ચહેરા પર એક ગંભીર ભાવ હતો. મારે તમારી સાથે વાત કરવી છે, તેણે કહ્યું. તેઓ તેના સ્ટુડિયોમાં બેઠા. મેં વિક્રમ સાથે વાત કરી, પ્રિયાએ શરૂઆત કરી. અમે અમારી સગાઈ તોડી નાખી છે. આરવ સ્તબ્ધ થઈને સાંભળતો રહ્યો. આનો અર્થ એ નથી કે હું તમારી પાસે પાછી આવી રહી છું, પ્રિયાએ સ્પષ્ટતા કરી. મેં આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે હું સમજી ગઈ છું કે હું બે પુરુષો વચ્ચે ફસાયેલી રહી શકતી નથી અને બાળકોને તેમના પિતાની જરૂર છે. તેણે આરવની આંખોમાં જોયું. તમે સાબિત કર્યું છે કે તમે બદલાઈ ગયા છો. વિક્રમ પણ આ વાત સમજે છે. તે એક સારો માણસ છે. તેણે કહ્યું કે તે હંમેશા બાળકોનો મિત્ર બનીને રહેશે, પણ પિતાનો હક તમારો છે. આરવના હૃદયમાં કૃતજ્ઞતા અને દુઃખની મિશ્ર લાગણી જન્મી. તે વિક્રમની ઉમદાતાથી પ્રભાવિત થયો. આપણા ભવિષ્યનું શું પ્રિયા? તેણે ધીમેથી પૂછ્યું. આપણે ઉતાવળ નહીં કરીએ, પ્રિયાએ કહ્યું. આપણે સાથે મળીને બાળકોનો ઉછેર કરીશું. આપણે એકબીજાને ફરીથી ઓળખીશું. બાકી બધું સમય પર છોડી દઈએ. આરવ આ વાત સાથે સંમત થયો. તેને પ્રિયાનો વિશ્વાસ ફરીથી જીતવાનો હતો અને તે જાણતો હતો કે તેમાં સમય લાગશે. તેમણે એક નવી શરૂઆત કરી. તેમની વચ્ચે હવે કોઈ તણાવ ન હતો, પણ એકબીજા માટે આદર અને સમજણ હતી. આરવ હવે નિયમિતપણે બાળકો સાથે સમય પસાર કરવા લાગ્યો. તે તેમને શાળાએ મૂકવા જતો, તેમના હોમવર્કમાં મદદ કરતો અને તેમની સાથે રમતો. તેણે શીખ્યું કે ઈશાનને માત્ર ક્રિકેટ જ નહીં પણ વિજ્ઞાનના પ્રયોગો પણ ગમે છે. તેણે જાણ્યું કે કિયારાને વાર્તાઓ સાંભળવી જ નહીં પણ પોતાની વાર્તાઓ બનાવવી પણ ગમે છે. અને માયરા, જે હંમેશા શાંત રહેતી હતી, તેણે આરવને તેના ચિત્રોનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું. એક દિવસ માયરાએ તેને એક ચિત્ર બતાવ્યું. તેમાં 5 લોકો હતા, એક પુરુષ, એક સ્ત્રી અને 3 બાળકો. તે બધા એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. આ આપણો પરિવાર છે, માયરાએ કહ્યું. આરવની આંખો ભીની થઈ ગઈ. તેણે માયરાને ગળે લગાવી દીધી. આ ચિત્ર તેના માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કરતાં પણ વધુ કિંમતી હતું. થોડા મહિના પછી ઉત્તરાયણનો તહેવાર આવ્યો. આખું અમદાવાદ પતંગોથી ભરાઈ ગયું હતું. આરવે તેના ઘરની છત પર પતંગ ચગાવવાની વ્યવસ્થા કરી. તેણે પ્રિયા અને બાળકોને આમંત્રણ આપ્યું. તે દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું હતું. કાયપો છે ના અવાજો ચારે બાજુથી આવી રહ્યા હતા. આરવ ઈશાનને પતંગ ચગાવતા શીખવી રહ્યો હતો.
પ્રિયા કિયારા અને માયરા સાથે ફિરકી પકડીને ઊભી હતી. તે એક સંપૂર્ણ પારિવારિક દ્રશ્ય હતું. અચાનક ઈશાનનો પતંગ કપાઈ ગયો. તે ઉદાસ થઈ ગયો. કોઈ વાંધો નહીં, આરવે કહ્યું. આપણે બીજો ચગાવીશું. જીવનમાં પણ આવું જ હોય છે. ક્યારેક આપણે હારીએ છીએ, પણ મહત્વનું એ છે કે આપણે ફરીથી પ્રયત્ન કરીએ. તેણે પ્રિયા તરફ જોયું અને તેમની આંખો મળી. તેમણે એકબીજાને એક સ્મિત આપ્યું, જેમાં ભૂતકાળની બધી કડવાશ ઓગળી ગઈ હતી. તેઓ જાણતા હતા કે તેમનો રસ્તો લાંબો છે, પણ તેઓ સાથે મળીને તેને પાર કરશે. એક નવા પતંગની જેમ તેમનો સંબંધ પણ નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર હતો. તેમની આસપાસ ઉત્સવનો શોર હતો, પણ તેમના દિલમાં એક અનોખી શાંતિ હતી. તેમણે પોતાનો પરિવાર પાછો મેળવી લીધો હતો.